સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધૂળેટી પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે શરૂ થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને નાગરિકો રંગોના પર્વની મોજ માણતા જોવા મળ્યા હતા। ખાસ કરીને સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી એમટીબી કોલેજના ગેટ ઉપર મિત્રમંડળ દ્વારા ડીજેના તાલ પર રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ રંગોત્સવની મજા માણી હતી। વર્ષોથી કોલેજના ગેટ ઉપર ધૂળેટી રમવાની પરંપરા ચાલી આવી રહી છે, જેને અનુસરી આ વર્ષે પણ યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉજવણી દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। હોળીમાં ખૂબ જ મજા આવે, ખૂબ જ એન્જોય કરીએ છીએ। સવારથી અમે બધા ફ્રેશ થતા આવીએ છીએ અને ખૂબ જ ગુલાલથી બધા પાણીથી ખૂબ જ મજા આવીએ છીએ ને કે સૂર્યોનો ખૂબ જ તહેવાર હોળી ધૂળેટી ખૂબ જ મજા આવે છે। હોળીનો તહેવાર અમારા માટે ખૂબ આનંદિત, ઉત્સાહિત અને પ્રેરણાદાયક છે। હોળી જે દુશ્મની હોય તે બધી ભૂલાવીને લોકો ભેગા થાય છે। આ દિવસે બધા મનોત્સાહથી આજે અમે તો વૈદિક હોળી કાલે જ પ્રગટાવી અને એની સેલિબ્રેશનમાં હોળી ધૂળેટી આપણે ઉજવીએ છીએ। તો હું કેનાથી સ્પેશિયલ રમવા માટે આવું છું અહીંયા ઘરે। ઉત્સાહ તો તમે જોઈ શકો છો કે અમે એવરી યર ઉત્સાહમાં ઉમેરો ને ઉમેરો જ થતો જાય છે અને અમે નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ। સુરતનું જમણ એટલે કાશીનું મરણ, તો અમે ઉત્સાહમાં અમે જમણવારનું પણ આયોજન અમે સારી રીતે ભાંગ પણ અમે આજે ઉત્સાહના ભાગરૂપે રાખી। બસ અમારું બહુ મોટું ગ્રુપ છે સુરતના એમટીબી કોલેજનું। અમે જે જૂના મિત્રો છે અને વર્ષોથી અમે હોળીનો એક આનંદ લેતા આવ્યા છે અને આ દિવસ એવો છે કે બધા યાર દોસ્તો દુશ્મનો બધા ભેગા મળીને હોળીનો ભરપૂર આનંદ છે। રાકેશભાઈ છે ખાસ કેનેડાથી એ પધાર્યા છે અને ખાસ કરીને આ હોળીના 1 મહિના પહેલા આવી જાય છે અને 1 મહિના પછી પણ એ હોય છે, તો ભરપૂર આનંદ રાકેશભાઈ ઉઠાવી રહ્યા છે। રાકેશભાઈ પટેલ એ રાવજી હોલીડેઝ છે, એ ખાસ કેનેડાથી રમવા આવે, વર્ષોથી કેનેડાથી રમવા આવે, હોળીના લઈને આવી જાય, હોળી સ્પેશિયલ।